આજે શુભ મંગલકારી દિવસ છે. વસંત પંચમી છે. ત્રીજું હું કહ્યું, યોગીજી મહારાજનો સ્વધામ ગમન દી છે. 3 વસ્તુ: શિક્ષાપત્રીના 200 વર્ષ, શાસ્ત્રીજી મહારાજનો પ્રાગટ્ય દિવસ અને યોગીજી મહારાજનો સ્વધામ ગમન. એ શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજ એ બંને જણા જો ધરતી પર ના હોત, સ્વામી કહે છે કે એના એ જ મહારાજ શાસ્ત્રીજી મહારાજ સ્વરૂપે આવ્યા અને ગુણાતીતાનંદ સ્વામી યોગીજી મહારાજ સ્વરૂપે આવ્યા. એ બંને પુરુષોએ ધરતી પર આવીને શુદ્ધ સનાતન ઉપાસનાનું પ્રવર્તન ના કર્યું હોત તો, અક્ષર અને પુરુષોત્તમની ઉપાસનાનું પ્રવર્તન ન થયું હોત તો શું થાત? નિજાત્માના બ્રહ્મરૂપમ જે શ્લોક છે એ શ્લોક ખાલી શિક્ષાપત્રીમાં વાંચવા પૂરતો રહી જાત. અક્ષર બ્રહ્મનો દેહ બાંધો એ ખાલી વાત જ થાત. ધ્યેય છે ધ્યેય છે એવું બોલે એ પ્રમાણે કોઈ બ્રહ્મરૂપ થાત નહીં. પણ એ શાસ્ત્રીજી મહારાજને આપણે કોટી કોટી પ્રણામ કરવા જોઈએ કે એને એટલા બધા કઠણ દેશકાળની અંદર, એટલા બધા વિષમ દેશકાળ અને એટલો બધો ભયંકર આમ અસહ્ય એવો ભીડો વેઠ્યો અને ત્યાર પછી આ અક્ષર પુરુષોત્તમ ઉપાસનાનું પ્રવર્તન થયું. આપણે થોડાક શાસ્ત્રીજી મહારાજના પ્રસંગો વિચારીએ. શાસ્ત્રીજી મહારાજ, આપણને ખબર છે કે શાસ્ત્રી મહારાજનો પ્રાગટ્ય મહામંગલકારી વસંત પંચમીના દિવસે 31મી જાન્યુઆરી 1865માં, એટલે કે 161 વર્ષ પહેલાં થયો મેળાવની ધરતી પર. અને પછી ધીમે 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 એ મોટા થાય છે. 2 જ વર્ષના હતા અને તે વખતે એક વખત ચૈત્રી પૂનમનો સમયો કરવા ગુણાતીતાનંદ સ્વામી વડતાલ આવેલા અને ત્યાંથી પછી જતા હોય છે અને મેળાવમાં પધારે છે. ત્યારે મથુરભાઈ એ ડુંગર ભગત, શાસ્ત્રી મહારાજનું બાળપણનું નામ ડુંગર ભગત હોય છે અને ડુંગર ભગતને ગુણાતીતાનંદ સ્વામી પાસે લઈ આવે છે અને કંઠી પહેરાવાની વાત કરે છે. મહારાજ ગુણાતીતા સ્વામી કે હજુ વર્તમાન નહીં ધરાવ્યા? તો કે હા, સુખ સ્વામી આવ્યા હતા ને એમને ધરાવ્યા હતા. તો ગુણાતીતા સ્વામી કે સુખ સ્વામી મહારાજનો જમણો હાથ છે, એમને પહેરાવ્યો એટલે મહારાજ. પણ એ 2 વર્ષની ઉંમરે ડુંગર ભગતને ગુણાતીતાનંદ સ્વામીના દર્શન થયેલા. અને એ પછી વિહારી મોટા થાય છે, સાધુ થાય છે. વિહારીલાલજી મહારાજ એમને દીક્ષા આપે છે, યજ્ઞ પુરુષદાસ નામ આપે છે. ઘણા વર્ષો સુધી એ પછી તો એમણે જે ભગતજી મહારાજ, જાગા સ્વામી, કૃષ્ણજી અદા એ બધાનું સેવન કરેલું શાસ્ત્રીજી મહારાજે. અને અક્ષર પુરુષોત્તમ ઉપાસના જ એ સાચી ઉપાસના છે એ જાણ્યું. અને પછી એ અક્ષર પુરુષોત્તમ ઉપાસનાના પ્રવર્તન માટે એમણે જે દેશકાળમાં રહ્યા છે એ શાસ્ત્રીજી મહારાજના જે વખતના જે વિષમ દેશકાળ છે, આપણે એનું વર્ણન કરીએ. આપણે ગમે તેટલું કરીશું ને ગમે તેટલું, શાસ્ત્રી મહારાજનું ઋણ નહીં વાળી શકે. નેવર એવર. અક્ષર પુરુષોત્તમ ઉપાસનાના સેવકો આ ધરતી પર અત્યારે જેટલા છે એ બધા જ અનંત કાળ સુધી અનંત સાધના કરે, અનંત રીતે ભગવાનના ગમતામાં વર્તે, છતાં પણ શાસ્ત્રીમાનનું ઋણ નહીં ચૂકવી શકાય. એટલું બધું એને આપણે આપણા માટે કેટલો રસ્તો ક્લિયર કરી આપ્યો. બ્રહ્મરૂપે પરબ્રહ્મની ભક્તિ, બ્રહ્મની જ ઓળખાણ ના હોત તો, જેમ નર નારાયણ છે, લક્ષ્મી નારાયણ છે, રાધા કૃષ્ણ છે, શિવ શક્તિ છે, આપણી ઉપાસના યુગલ છે, એમ સ્વામી અને નારાયણ, મહારાજ અને ગુણાતીત. સ્વામી એટલે ગુણાતીતાનંદ સ્વામી, નારાયણ એટલે સજાનંદ સ્વામી. પણ એ ઉપાસનાના મંદિરો બાંધ્યા, ઉપાસનાનું પ્રવર્તન કર્યું. એ માટે શાસ્ત્રી મહારાજ કેવા કેવા દેશકાળમાંથી પસાર થયા હતા. પહેલું વિચાર કરીએ કે એક વખત સંવંત 1978ની સાલમાં શાસ્ત્રીજી મહારાજ આણંદ સ્ટેશને હતા. આણંદ સ્ટેશન, એમને આણંદથી સારંગપુર જવું હતું. સાંભળજો, તે વખતે આણંદ સ્ટેશને જાય છે, 3 વખત ધક્કા ખાય છે. ડુ યુ નો ભાઈ? ત્યાં જાય અને વિચારે કે કોક જો હરિભગત મળી જાય તો ટિકિટ કઢાવે, પણ જાય તો કોઈ મળે નહીં. કારણ એ હતું કે આણંદના હરિભક્તો લગ્ન પ્રસંગે બહાર ગયેલા. એક મોતી કાકા હતા, એ રઢુ ગયેલા, એટલે આણંદમાં શાસ્ત્રી મહારાજના સંબંધવાળો કોઈ ભગત નહોતો. એટલે જાય અને સ્ટેશને ઊભા રહે અને બધાને જોવે, કોક આવે ને કદાચ ટિકિટ કાઢી આપે, કોઈ આવે ને પાછા પોટલા ઊંચકીને પાછા આણંદ ગામમાં પાછા આવે છે.
ફરી પાછા થોડો સમય જાય ને પછી કંઈ ચાલો કદાચ કોઈક મળી જાય એટલે ફરી પાછા સ્ટેશને, આણંદ સ્ટેશને જાય. ફરી ઘણો સમય કલાકો સુધી રાહ જોવે, પાછા આવે છે. 3 ટાઈમ બેક એન્ડ ફોર્થ. રેલવે સ્ટેશને જાય, પોટલા ઊંચકીને પાછા આવે. 3 ટાઈમ્સ. અને 3 વખત ગયા ને પછી ચોથી વખત જ્યારે જતા હોય છે ત્યારે કેશવલાલના પુત્ર ગોરધનભાઈ મળ્યા અને એને પછી ટિકિટ કરાવી આપી. વિચાર કરીએ કેટલા કઠણ દેશકાળ, કેટલા બધા કઠણ દેશકાળ હશે, જેને ભવિષ્યમાં લાખો રૂપિયાના ઉપાસનાના ભવ્ય ગગનચુંબી મંદિરો બાંધ્યા. એ શાસ્ત્રી મહારાજનું એક સમયની પરિસ્થિતિ કેટલી ખતરનાક હતી. આપણે વિચાર કરીએ. બસ જે પુરુષે આપણને ઉપાસના આપી છે એ પુરુષે આપણા માટે કેટલું બધું સહન કર્યું છે. બીજો પ્રસંગ વિચારીએ કે આ પ્રસંગ એવો છે, હકા ખાચરે કહેલો પ્રસંગ છે. એકવાર હકા ખાચરે કીધું કે એકવાર શાસ્ત્રીજી મહારાજ પોતાના જોડના સંતો સાથે અને સાથે હું હતો, અમે ગણોદ જતા હતા અને તે વખતે ટ્રેનમાં જવું પડે એવું હતું. તો ટ્રેન પકડવા માટે લાઠીદળ જવું પડે અને અમે લાઠીદળ પહોંચ્યા. ટ્રેનને આવવાની હજુ વાર હતી ત્યારે મેં થોડી વાર પછી જોયું તો શાસ્ત્રીજી મહારાજ ત્યાં સૂઈ ગયા હતા અને શાસ્ત્રીજી મહારાજ ઉપર કીડી અને મકોડાએ ચટકા ભરેલા હતા. કેટલું બધું સહન કર્યું. આજે આપણે શાંતિથી આ મંદિરમાં બેઠા છીએ, શાંતિથી ભગવાન સામે એનું નામ લઈ શકીએ છીએ, બ્રહ્મરૂપે પરબ્રહ્મની ભક્તિ કરી શકીએ છીએ, અક્ષર પુરુષોત્તમ ઉપાસનાનો સિદ્ધાંતને સમજી શકીએ છીએ, ઓનલી બીકોઝ ઓફ શાસ્ત્રી મહારાજ. એન્ડ હી સફર્ડ અ લોટ. આપણા માટે કેટલું બધું સહન કર્યું છે. એ શાસ્ત્રી મહારાજનો આપણે ત્રીજો પ્રસંગ વિચારીએ કે શાસ્ત્રીજી મહારાજ આણંદના રેલવે સ્ટેશને હતા અને ત્યાંથી જતા હશે અને એક કોઈ વ્યક્તિ હશે એને પેલા ભજીયાની લારી હોય એમાંથી ભજીયા લીધા હશે ને ભજીયા ખાધા હશે. તે વખતે તો પેલું પસ્તી આવે ને એમાં ભજીયા આવે ને પછી ઉપર દોરો વીંટાળી દે. કાચો દોરો હોય, સાદો દોરો હોય. અને પેલા એ પડીકું નાખ્યું તો શાસ્ત્રીજી મહારાજે પડીકું લીધું, એમાંથી દોરો કાઢી લીધો. ત્યારે એક જણ પૂછે છે કે શાસ્ત્રી મહારાજ તમે આ દોરો કેમ લઈ લીધો આવો? કોઈ ફેંકેલો, જેને ડસ્ટબિનમાં ગાર્બેજ કરવાનું હતું એ પડીકાનો દોરો શાસ્ત્રી મહારાજે લઈ લીધો. બધા પૂછે છે સંતો હરિભક્ત પૂછે કેમ મારા શાસ્ત્રી મહારાજ આ દોરો તમે લીધો? તો કે મારા સાધુના ગાતરિયા જ્યારે ફાટી જાય ને ત્યારે સીવવા કામ લાગે. વિચાર કરીએ કેટલા બધા કઠણ દેશકાળ. દોરો મળે તો દોરો લેવાનું મન થાય કે દોરો મને કામ લાગશે. આપણને કોઈના આવા દેશકાળ છે ખરા? અને આટલા કઠણ દેશકાળ હોવા છતાં અક્ષર પુરુષોત્તમ ઉપાસનાનું પ્રવર્તન કરવા માટે એમને કોઈ દિવસ પીછેહટ નહીં કરેલી, ગીવ અપ નહીં કરેલું. ભયંકર વિરોધ હતો છતાં ગભરાયા નહીં. કેટલો માર ખાધો, કેટલું સહન કર્યું, કેટલી બધી વખત એમને મારી નાખવા માટેના પ્રયત્નો થયા છે. આપણે આગળ જોઈશું. અત્યારે આપણે એના દેશકાળની વાત કરી રહ્યા છીએ કે શાસ્ત્રી મહારાજે કેવા ખતરનાક, કેટલા વિષમ કઠિન દેશકાળમાં એમને કામ કર્યું છે. શાસ્ત્રીજી મહારાજ છે ને એની સાથે જોડમાં એક યંગ રાખતા હતા, બહુ નાનકડો સાધુ રાખતા હતા. વિચળમાં જાય, ખાસ કરીને ટ્રાવેલિંગ કરવાનું હોય ટ્રેનમાં કે બસમાં, વિશેષ પ્રકારે ટ્રેનમાં કરતા હતા. પણ જ્યારે ટ્રેનમાં ટ્રાવેલ કરવાનું જાય ને ત્યારે નાનકડો સાધુ રાખે. ત્યારે એક જણાએ પૂછ્યું કે તમે હાવ આટલા નાનકડા સાધુ, હજુ તો એને બિચારો સાધુ કાલનો થયેલો છે ને હજુ એને કંઈ ખબર નથી, એને કંઈ સેવાય કરતા ના આવડતું હોય તો તમે એને કેમ સાથે રાખ્યો છે? ત્યારે શાસ્ત્રી મહારાજ એવું કહેતા કે અડધી ટિકિટ લેવી પડે ને એટલા માટે કે અડધ્યો સાધુ કે. તમે વિચાર કરો કે મોટા હોય, અનુભવી હોય, સેવા કરી શકતા હોય એવા સંતોને રાખે, એની જગ્યાએ હજુ હાવ નાના એને રાખે બીકોઝ ટુ સેવ મની. તો કેટલી બધી ફાઇનાન્શિયલ ક્રાઇસિસ હશે એ વખતે કે અડધિયા સાધુ રાખે અથવા નાનકડા સાધુ રાખે જોડની અંદર. કેટલા ખરાબ દેશકાળ હશે. આપણામાંથી કોઈને આવા દેશકાળ નથી જે શાસ્ત્રીજી મહારાજ. ઘણા બધા દિવસો સુધી શાસ્ત્રી મહારાજ ભૂખ્યા સૂઈ ગયા છે, પેટ ભરાયું નથી ઘણા બધા દિવસો સુધી. છતાં પણ એમને કોઈ દિવસ કમ્પ્લેન કરી નથી મહારાજને
કે મને આવા દેશકાળ, હું તમારું કામ કરું છું ને કેમ આવે. હજુ તમને એના ખતરનાક દેશકાળનો બીજો એક પ્રસંગ કહું કે શાસ્ત્રીજી મહારાજના વખતમાં વાસણ નહોતા. એટલા બધા ભયંકર દેશકાળ કે કેરોસીનનો ડબ્બો હોય એ ડબ્બાને ઉપરથી કાપી નાખે, ઉપરનું પતરું, પછી એને ધોઈ નાખે જેથી કરીને કેરોસીનની વાસ ના આવે. અને ધોઈ અને પછી એ જ કેરોસીનના ડબ્બાની અંદર ખીચડી રાંધતા હતા. અને એ જ કેરોસીનના ડબ્બાની અંદર ઢોર માટેનું કપાસિયાનું ખોળ કે ગોતું હોય એ પલાળતા હતા. આ ડબ્બો, કેરોસીનનો ખાલી ડબ્બો, ઠાકોરજી અને સંતોની રસોઈ બનાવે, ખીચડી બનાવવામાં કામ લાગે. અને સાથે સાથે રાત્રે પછી અંદર ખોળ કપાસિયા નાખી અને આખી રાત પલાળીને સવારે ઢોરને ખવડાવે, અને ઢોર ખાધા પછી એમાં ખીચડી બનાવવાની. એક જ કેરોસીનનો ડબ્બો. થિંક ઓવર ઇટ. કેટલા બધા કઠણ દેશકાળની અંદર શાસ્ત્રી મહારાજ જીવી ગયા. આપણા માટે કેટલું બધું સાનુકૂળ કરી આપ્યું એમને. કેટલો અક્ષર પુરુષોત્તમ સર્વોપરી ઉપાસના ધરતીની એ આપણને આપી દીધી. એમને જો આટલું સહન ન કર્યું હોત તો, અને ગીવ અપ કરી દીધું હોત કે ચાલો બધા, કોઈની તૈયારી જ નથી ને બધે વિરોધ જ થાય છે, બધા સજાનંદ સ્વામી એકલાને જ માને છે ને એમને એકલાની જ મૂર્તિ પધરાવે છે, અક્ષર પુરુષોત્તમની નહીં પધરાવે તો ચાલશે, આપણે ખોટું સહન કરવું. ગીવ અપ ના કર્યું, ખૂબ સહન કર્યું, ખૂબ સહન કર્યું. એક વખત શ્રીજીપુરા ગામમાં ગયા હતા, અને શ્રીજીપુરા ગામની અંદર ત્યાં છે ને બધું પોતાનું ખેતર હશે, અને ખેતરમાં બધી ખેતી થતી હોય એટલે પાણી વાળવાનું હોય, તો એ નેકમાંથી પાણી આમ નીચેના પેલા ધોરિયા તરફ જતું રહેતું હતું, અને પેલું માટી ધૂળ હતી એ ખેંચીને જતું રહે. એટલે જે ક્યારામાં જે પાણી પાવાનું હતું, જે જગ્યાએ વાવ્યું હતું ને ત્યાં પાણી જતું નહોતું, એટલે પાણીના પ્રવાહથી એ તૂટી જતો હતો ધોરિયો, એ ધૂળ નીકળી જતી હતી. ત્યારે શાસ્ત્રીજી મહારાજ સોમા ભગતને એવું કહે છે કે હું સૂઈ જાઉં છું ને તું મારી પર માટી નાખી દે, અને પછી પાણી આમ જશે. કે વિચાર કરીએ કેટલો કઠણ દેશકાળ, કેટલો કઠણ ભીડો એ શાસ્ત્રીજી મહારાજે સહન કર્યો. પોતે જાતે સૂઈ જાય, પૂર્ણ પુરુષોત્તમ નારાયણને ધારણ કરનાર અથવા એનું એ ભવ્ય સ્વરૂપ, અને ધરતી પર આવી મનુષ્ય દેહ ધારણ કરી અને આવી રીતે ખેતરની અંદર પાણીનો પ્રવાહ વહેતો હોય અને એની અંદર પોતે સૂઈ જાય પાણીને રોકવા માટે. કેવું કહેવાય, કઈ કક્ષાનો શાસ્ત્રી મહારાજનો ભીડો હશે, કઈ કક્ષાના એમના ખતરનાક એ દેશકાળમાં એ જીવ્યા હશે. આપણે એનો વિચાર પામીએ. હવે એનો થોડો ભીડાનો વિચાર કરીએ. આપણે એના દેશકાળનો વિચાર કર્યો, પણ શાસ્ત્રીજી મહારાજે કેટલો બધો ખતરનાક ભીડો બેઠો એના આપણે થોડાક પ્રસંગો વિચારીએ. શાસ્ત્રીજી મહારાજે અક્ષર પુરુષોત્તમ ઉપાસનાનું, કારણ કે એમને વિજ્ઞાનાનંદ સ્વામી, ભગતજી મહારાજ, જાગા સ્વામી, કૃષ્ણજી અદા, જેને જેને પણ ગુણાતીતાનંદ સ્વામીનું સેવન કર્યું હતું, અને જેને જેને પણ અક્ષર પુરુષોત્તમ ઉપાસનાની કંઈક સૂઝ હતી, એવા જે કોઈ સંતો ભક્તો હતા એનો સમાગમ કરીને એમને ખ્યાલ આવ્યો કે સર્વોપરી શુદ્ધ ઉપાસના અક્ષર પુરુષોત્તમ ઉપાસના છે. સ્વામી અને નારાયણ કે અક્ષર અને પુરુષોત્તમ વન ઇન ધ સેમ. અને એ શુદ્ધ ઉપાસનાના માટે થઈને જ્યારે મંદિરોની અંદર જ્યારે અક્ષર પુરુષોત્તમ ઉપાસનાના મંદિરો બનાવ્યા, પહેલું મંદિર એમણે બોચાસણમાં બનાવ્યું. એ પહેલાં વઢવાણની અંદર અક્ષર પુરુષોત્તમ મહારાજની મૂર્તિ પધરાવી હતી, પણ બોચાસણમાં પહેલું મંદિર બનાવ્યું. પણ એ મંદિર બનાવતા પહેલાંની જે પરિસ્થિતિ હતી તે વખતની, કે શાસ્ત્રીજી મહારાજ સભા કરીને બેઠા હોય અને શાસ્ત્રી મહારાજ એટલી બધી ભગવાન શ્રીજી મહારાજની અને ગુણાતીતાનંદ સ્વામીની એટલી બધી અપરંપાર મહિમાની વાતો કરે, અને બધા સંતો બધા ભક્તો બધા બહુ ખેંચાઈ જતા હતા. અને શાસ્ત્રી મહારાજ જ્યારે પ્રવચન કરતા હોય ત્યારે ટોળું વળી જાય, બીજા કોઈ કરે તો એટલા બધા ન થાય. અને શાસ્ત્રી મહારાજ અક્ષર પુરુષોત્તમની વાતો કરે એટલે બધાને કણાની માફક ખૂંચતું હતું, દ્વેષીઓને ખૂંચતું હતું. એટલે એટલો બધો કોઈ પણ ભોગે શાસ્ત્રીજી મહારાજની ગોષ્ઠી બંધ થાય એ માટેના બધા પ્લાનિંગ થતા હતા. અને પછી એવું પ્લાનિંગ થતું હોય કે સભા થઈને બેઠી હોય ત્યારે એક જણ જતો હોય કંઈક સેવા માટે, જાણે પાણીનું માટલું લઈને પાણી પીવડાવવા જતો હોય, અને બધાની વચ્ચે જાણી જોઈને પાણીનું માટલું નીચે છોડ દે, અને પાણીનું માટલું ભરેલું હોય અને માટલું ફૂટે એટલે પાણી બધું ઢોળાઈ જાય,
એટલે સભા વિખરાઈ જાય. આમ કરીને સભા કેન્સલ કરવા માટે પ્રયત્નો થતા હતા. કોઈ પણ વખતે શાસ્ત્રીજી મહારાજે અભાવ નથી લીધો. કોઈ પણ વખતે શાસ્ત્રીજી મહારાજે દ્વેષી સંતો વિરુદ્ધ કે દેશી ભક્તો વિરુદ્ધ કોઈ સ્ટેપ નથી લીધો. કોઈ દિવસ કોઈને ફરિયાદ કરી નથી. એ તો ઠીક છે, એમની નેગેટિવ વાત કોઈને બોલવા દીધી નથી. એક ધાર્યું સહન જ કર્યું, સહન જ કર્યું, સહન જ કર્યું. એક ધાર્યું વિચરણ જ કર્યું, વિચરણ જ કર્યું. એક ધાર્યું જ્ઞાન વહેવડાયું છે એ શાસ્ત્રીજી મહારાજ. એથી આગળ આપણે વિચાર કરીએ કે શાસ્ત્રીજી મહારાજ સભામાં બેઠા હોય તો સગડી હોય અથવા ઘણી વખત પેલા નળિયા, દેશી નળિયા હોય, એ નળિયાની અંદર અંગારા એટલે સળગતા કોલસા હોય અને એ લઈ આવે અને સભાની વચ્ચે મૂકે અને એની અંદર મરચાની ભૂકી નાખે અને એ મરચાની ભૂકી નાખેલી એની ધૂણી થાય અને એનો ધુમાડો થાય અને એ ધુમાડો આંખમાં જાય અને આંખમાં સખત બળતરા થાય અને એ બળતરા એટલા માટે કરાવડાવે કે જેથી કરીને બધા એ ધૂણી લઈને ઊભા થઈને જતા રહે, સભામાં બેસે નહીં. કેવા કેવા પ્રયત્નો થયા, કેટલું બધું શાસ્ત્રીજી મહારાજે સહન કર્યું. બસ આવું તો રોજે રોજનું હતું. કંઈક ને કંઈક નવું ગતકડું થાય, કંઈક ને કંઈક નવા નવા સ્ટેપ લે, કંઈક ને કંઈક સભાનું વિસર્જન કરાવડાવે, સભાનો ભંગ કરાવે, કોઈ હરિભક્તોને સાથે બેસવા ન દે, અક્ષર પુરુષોત્તમની વાતોનું પ્રવર્તન થવા ન દે. એવા કેટલા બધા પ્રયત્નો થયા. પાણીના માટલા ફોડે કે પછી મરચાની ભૂકી સગડીમાં નાખીને એની ધૂણી કરે. ઘણી વખત તો એવું બી બનતું હતું કે સભા ચાલતી હોય ને ઉપરથી સળગતા જે સગડી હોય એની જે સળગતા જે કોલસા હોય અને એની જે રાખ હોય કે લાકડાના ટુકડા હોય એ પણ ઉપરથી ફેંકવામાં આવતા હતા ઉપરથી, જેથી કરીને સભા કેન્સલ થઈ જાય. બધા દાજે એટલે ઘણાના શરીર ઉપર પડતું હતું, દાસતા પણ હતા. એક બાજુ શાસ્ત્રીજી મહારાજનો પ્રેમ, શાસ્ત્રી મહારાજની કથા વાર્તા, શાસ્ત્રી મહારાજનું અક્ષર પુરુષોત્તમનું જ્ઞાન પણ અદ્ભુત હતું અને બીજી બાજુ મુઠ્ઠીભર જે સમાજ હતો કે જે કંઈ આવતા હતા એ લોકોનો ખપ પણ એવો હતો કે આટલો બધો વિરોધ. બહુ બધા કહેતા હતા કે શાસ્ત્રી મહારાજ નીકળો નીકળો નીકળો. શાસ્ત્રી મહારાજ કહેતા કે ભગતજી મહારાજે મને ના પાડી છે નીકળવાનું, એટલે હું નહીં નીકળું. ખૂબ સહન કર્યું, ખૂબ સહન કર્યું, ખૂબ સહન કર્યું, ખૂબ ભેડો બેઠો. શાસ્ત્રીજી મહારાજ જ્યારે ઠાકોરજીના દર્શન કરતા હોય ને અને ગીર્દી બહુ હોય પણ ત્યારે અમુક લોકો પાછળથી સોયા ભોંકતા હતા. પાછળથી શાસ્ત્રી મહારાજના શરીરની અંદર ત્યારે તો આમ બધો આમાં તો પિક્ચરમાં પણ સંખ્યા ખૂબ મોટી હોય ભક્તોની અને આવીને પાછળથી કુલામાં, સાથળમાં, પગમાં ભોંકી દે. કયા સોયા ખબર? આપણે કોથળા સીવાના જે સોયા હોય ને લાંબા, એ સોયા ભોંકે અને એ ભોંકે અને શાસ્ત્રી મહારાજની સ્કિનની આરપાર જતું રહે અને પછી લોહી નીકળે અને આખું ધોતિયું લોહીવાળું ખરડાઈ જાય. અને પછી શાસ્ત્રી મહારાજને ભક્તો કહે અને પછી શાસ્ત્રી મહારાજને ખબર પડે તો શાસ્ત્રી મહારાજ પાછા એમના ઉતારે જાય, ધોતિયું બદલી કાઢે, ફરી ધોતિયું બધું નવું પહેરી લે અને ફરી પાછા એ ઠાકોરજી પાસે આવી જાય. કોઈ દિવસ કંટાળ્યા નહીં, થાક્યા નહીં, અભાવ ન લીધો, ગીવઅપ ન કર્યું. કેવા શાસ્ત્રીજી મહારાજ! આજે આપણે એનો પ્રાગટ્ય પર્વ ઉજવી રહ્યા છીએ. બસ વસંત પંચમીનો શુભ અને મંગલકારી દિવસ. બસ કેટલું કેટલું બધું સહન કર્યું આપણા માટે. બસ કેટલું બધું સહન કર્યું. અક્ષર પુરુષોત્તમ ઉપાસનાના જે સેવકો છે બધા માટે એમની બધાની સાધના એકદમ સુગમ થઈ જાય, સરળ થઈ જાય, એના માટે થઈને એમને આ વસ્તુ સહન કરી શાસ્ત્રી મહારાજ. એથી આપણે આગળ વિચાર કરીએ કે એક વખત વડોદરાની ધરતી ઉપર એમને એક મંદિરમાં એક સાધુને લેવા ગયા હોય છે અને એ વખતે અમુક જણા પછી શાસ્ત્રી મહારાજને લાકડીથી એવા મારે છે, એવા મારે છે. આપણે હમણાં જોયું ડ્રામાની અંદર પણ એ શાસ્ત્રી મહારાજને કેવા મારતા હતા. પણ શાસ્ત્રી મહારાજ કોઈ દિવસ નેગેટિવ નથી થયા. શાસ્ત્રી મહારાજે પોતાના નજીકના સંતો ભક્તોને પોઝિટિવ જ રાખ્યા છે. એક વખત તો એવું થયું કે એવા માર્યા કે શીશમની લાકડી, સાદી દેવદારની પટ્ટી નહોતી, શીશમ, શાક કરતાં શીશમ મજબૂત
અને એ શીશમની લાકડીના 2 ટુકડા કરી નાખ્યા. એક અક્ષાનું બરડાની અંદર શાસ્ત્રી મહારાજને મારી, તો શાસ્ત્રી મહારાજ એ 2 ટુકડા એને પાછા આપે છે. બોલો, વિચાર કરીએ. આપણે 2 પાછા આપીએ, પછી પેલો આપણને 4 આપે, ત્યાં સુધી પ્રોગ્રામ ચાલુ રહે આપણો. શાસ્ત્રી મહારાજ કેવા, ઓહો, કેટલું બધું સહન કર્યું. એમના માટે તો શું બોલવું એ જ કંઈ ખ્યાલ નહીં આવતો. હી સફર્ડ અ લોટ. શાસ્ત્રી મહારાજની આગળ વિચાર કરીએ તો હવે એકદમ ક્લાઇમેક્સ પર. આ તો હું તો તમને આજે છે ને સમયની મર્યાદાને લઈને લિમિટેડ પ્રસંગો કહું છું. તમે વિચાર કરો, જ્યારે ડ્રામા ચાલતો હતો અને આ બધા શાસ્ત્રી મહારાજને મારતા હતા બધાને, ત્યારે મને વડીલો બેઠા હતા, સાહેબને બધા, મને કે આટલું બધું? મેં કીધું હા, શાસ્ત્રી મહારાજ તો આપણા માટે બહુ માર ખાધા. મેં કીધું આ તો કાંઈ નથી, આમાં તો ખાલી થોડુંક બતાડે છે, સોયા ભોંકે એવું ખાલી બોલે છે, ખાલી સૂત્રધાર, પણ આમાં સોયા ભોગતા લોહી લુહાણ કરી નાખતા હતા. કેટલી વખત શાસ્ત્રીજી મહારાજને આમાં લીધું નથી, પણ એક વખત એક શાસ્ત્રી મહારાજ જે બંગલામાં હતા અને બેઠા હતા અને બહારથી ઘરની અંદર બેઠા હતા અને બહારથી સળગાઈ દીધું કે શાસ્ત્રી મહારાજને જીવતા સળગાઈ દો એટલે શાંતિ. પણ સમહાવ એ ત્યારે પણ શાસ્ત્રી મહારાજની રક્ષામાં અમુક જણા આવી જાય છે અને શાસ્ત્રી મહારાજ અંદરથી એમને બહાર આવી જાય છે. કોઈ જાતનું શાસ્ત્રી મહારાજને અગ્નિ સ્પર્શતો નથી. બહાર આખું જ સળગાઈ દીધું હતું ફરતું, અને અંદર શાસ્ત્રી મહારાજ. આવો તો કેટલા પ્રસંગો. એક વખત શાસ્ત્રીજી મહારાજ જમતા હતા અને બધાએ કીધું કે આ જ્યાં સુધી છે ને ત્યાં સુધી એ અક્ષર પુરુષોત્તમનો ઝંડો લઈને ફરશે અને અક્ષર પુરુષોત્તમની વાતો કરશે, અને એ આવશે ને ત્યાં સુધી બધા એની આજુબાજુમાં વીંટળાઈ જશે. આને કોઈ પણ ભોગે કાઢવો પડશે, નહીં તો આપણું કાંઈ અહીંયા કોઈ સ્થાન જ નહીં રહે. એટલે કોઈ પણ ભોગે હવે આને બીજો કોઈ એ સીધી રીતે નહીં માને, હવે એને ઉપર જ પહોંચાડો. અને એવું કરીને પછી શાસ્ત્રીજી મહારાજને ખીચડી આપે છે, એમાં કાતિલ ઝેર નાખી દે છે કે ઝેર ખાય એટલે માણસ ઓન ધ સ્પોટ મરી જાય. એક કક્ષાનો કાતિલ ઝેરવાળી ખીચડી શાસ્ત્રી મહારાજને આજુબાજુ બધાને એમ થઈ ગયું હવે ગયા. પણ જ્યારે શાસ્ત્રી મહારાજ એક કોળીઓ જ્યારે મૂકે છે અને ત્યાં શાસ્ત્રી મહારાજને ખ્યાલ આવી જાય છે, અને પછી બધાને ખ્યાલ આવી જાય છે, બધા શાસ્ત્રી મહારાજને લઈ જાય છે, ઘી પીવડાવે છે ને બધું કંઈ ટ્રીટમેન્ટ કરે છે. શાસ્ત્રી મહારાજને લથડી આવી જશે, કારણ કે ઝેરની અસર થોડીક થઈ ગઈ, લથડી આવી જાય છે, પડતા પડતા રહી જાય છે. પણ સમહાવ શાસ્ત્રી મહારાજ બચી જાય છે. ઝેર નાખેલી ખીચડી પણ શાસ્ત્રી મહારાજને ખવડાવી દીધી હતી. આ પુરુષે કેટલું બધું સહન કર્યું. અને ત્યાર પછી પણ જ્યારે આ લોકોને રિઝલ્ટ ન મળ્યું એટલે પછી બીજો એક છેલ્લો રસ્તો અપનાવ્યો એમને કે હવે રસોડામાં શાસ્ત્રી મહારાજ પાછા બધાને ખબર હતી કે હવે શાસ્ત્રી મહારાજ માટે સભા મંડપમાં આવવું, ભંડારમાં આવવું, રસોડામાં આવવું એ બહુ જ રિસ્કી છે. બધાને ના પાડે શાસ્ત્રી મહારાજ તમે રૂમમાં જમો, તમે ન આવો, પ્લીઝ તમે આટલું અમારું સાંભળો. કારણ કે બધાને ખબર પડી ગઈ હતી કે હવે શાસ્ત્રી માટે ઇટ ઇઝ ટુ ડેન્જરસ ટુ લીવ ઇન ધીસ ટેમ્પલ. પણ શાસ્ત્રી મહારાજ કહે કે ના, સાધુ પોતાની રૂમમાં નહીં, ભંડારમાં જ્યાં બધા જમતા હોય ત્યાં જ જમાય, રૂમમાં નહીં. શાસ્ત્રી મહારાજ પછી જમવા આવે ને ત્યારે આ લોકોએ પ્લાનિંગ કરી નાખ્યું કે શાસ્ત્રી મહારાજને જે મોટી ચૂલો હોય, મોટી ચૂલો, મોટા મોટા તપેલામાં જે રસોઈ કેટલી મોટી હોય, કે એની અંદર સળગતી ચૂલની અંદર ધક્કો મારી અને જય સ્વામિનારાયણ ત્યાં જ બધી વિધિ પતાવી દેવાની. આવો સંકલ્પ થઈ ગયો હતો અને પ્લાનિંગ થઈ ગયું હતું. અને શાસ્ત્રીજી મહારાજ એ જ્યારે ભંડારમાં આવે છે, રસોડામાં આવે છે, ત્યારે શાસ્ત્રી મહારાજને ધીમે રહીને મોટા ચૂલા પાસે લઈ જાય છે. પણ સંજોગોને આધીન વાતાવરણ એટલું તંગ થઈ ગયું હોય છે અને અમુક હરિભક્તોને ખ્યાલ આવી ગયો છે, અને જેવા શાસ્ત્રી મહારાજને ચૂલ આગળ લઈ જાય અને જ્યાં ધક્કો મારવા જાય છે ત્યાં 4-5 હરિભક્તો આવી જાય છે અને ફટાફટ શાસ્ત્રી મહારાજને પકડીને લઈ જાય છે. અને શાસ્ત્રી મહારાજ પછી બચી જાય છે, રક્ષા થઈ જાય છે. તમે વિચાર કરો કેટલું બધું સહન કર્યું આ પુરુષ, કેટલું બધું સહન કર્યું. આપણે એનું શું ઋણ વાળી શકવાના છે? બસ એને જે આપણને સનાતન સર્વોપરી શુદ્ધ અક્ષર પુરુષોત્તમ ઉપાસના આપી, બસ એમના માર્ગે ચાલી, એ ઉપાસનાને દ્રઢ કરી આપણે બસ એમને ગમતામાં વર્તી લેવું છે, રાજી કરી લેવા છે. આટલા બધા કઠણ દેશકાળ, આટલા બધા કઠણ ભીડો,
અને છતાં પણ એ શાસ્ત્રી મહારાજની ભક્તો સાથેની આત્મીયતા કેવી હતી એના પણ આપણે એક બે પ્રસંગો જોઈ લઈએ. કે શાસ્ત્રી મહારાજને એક વખત એક હરિભગત આવ્યા હશે મંદિરની અંદર, ત્યારે સારંગપુરમાં હતા અને મંદિરમાં આવ્યા હશે ને પછી એ હરિભગતને કંઈક દૂધ જોતું હશે અને દૂધ માટે પછી એ વાત કરે છે ને પછી ભંડારમાં પછી એને જે કંઈ કોઠાર હોય એમાંથી દૂધ આપવાની ના પાડે છે. એટલે શાસ્ત્રીજી મહારાજ સ્વયં એ ભંડારની અંદર જાય છે અને એ ભંડારીને વાત કરે છે કે દૂધ આપો. આ ભગત છે, આ હરિભક્તો છે, એ હરિભક્તો આપણી સેવા કરે છે કે, અને હરિભક્તોને તમે એને દૂધ જોતું હોય અને તમે દૂધ ના આપો તો મને એનું બહુ દુઃખ થાય છે. પણ સમહાવ દેશકાળ એવા હશે, દૂધ ઓછું હશે, જે બી કારણસર, પણ જે ત્યાં સેવામાં હોય છે એ સેવક ના પાડી દેશે. અને જ્યારે ના પાડે છે ત્યારે શાસ્ત્રી મહારાજ રડે છે. લિટરલી હી ક્રાઇડ. અને બહુ રડે છે ને પછી આશાભાઈને બધા આવે છે ને બધા માફી માગે છે કે સ્વામી ભૂલ થઈ ગઈ, બધાને માફી આપો. પછી એ ભંડારી સાધુ પણ ત્યાં આવે છે અને પછી બધા માફી માગે છે અને પછી હવે ફરી આવી અમે ભૂલ નહીં કરીએ એવી ખાતરી આપે છે, દૂધ આપે છે. અને પછી શાસ્ત્રી મહારાજ રડવાનું બંધ કરે છે. તો એની ભક્તો સાથેની આત્મીયતા કેવી હશે, એ ભક્તો સાથેની મમતા કેવી હશે, ભક્ત સાથેની આત્મબુદ્ધિને પ્રીતિ કેવી હશે કે હરિભક્તને કંઈ ન મળે, એને જોતું એને ન મળે અને પોતાને રડવું આવે. હરિભગતને રડવું નહોતું આવ્યું, પણ શાસ્ત્રી મહારાજને રડવું આવી ગયું. એ શાસ્ત્રી મહારાજની મમતા, એ શાસ્ત્રી મહારાજની આત્મીયતા કેવી હશે. બીજો એક પ્રસંગ કહું તમને કે શાસ્ત્રીજી મહારાજ 1947ની સાલમાં ટ્રેનમાં કરાચી જતા હતા અને કરાચી જતા હતા ત્યારે ટ્રેનમાં સાથે આશાભાઈના દીકરા રમણભાઈ ટ્રેનમાં સાથે હતા. લોંગ ડિસ્ટન્સ ટ્રાવેલિંગ હતું અને રમણભાઈને ત્યારે એવું કંઈ નાસ્તાના ડબ્બા ને આન તેન બધું કંઈ કોઈ હાથે નહોતા રાખતા, પૈસા તો હતા જ નહીં. માંડ માંડ ટિકિટ નીકળતી હતી ટ્રેનની અને પછી જાય છે. એમાં રમણભાઈ નાની ઉંમર અને રમણભાઈને પછી ભૂખ લાગે છે અને એ ભૂખ્યા એ રમણભાઈ રડવા માંડે છે. કેટલી ભૂખ લાગી હશે, કેટલો સમયથી ભૂખ્યા રહ્યા હશે, તો શું શાસ્ત્રી મહારાજને દયા નહીં આવતી હોય? દેશકાળ જ એવા હતા, દેશકાળ જ એવા હતા. રમણભાઈને પછી બહુ ભૂખ લાગી. શાસ્ત્રી મહારાજ પાસે કોઈ એવા નાસ્તાના ડબ્બા નહોતા, શાસ્ત્રી મહારાજ કોઈ એવો પૈસો નહોતો. એટલે શાસ્ત્રીજી મહારાજ એ રમણભાઈનું આક્રાંત અથવા રુદન જોઈને અને પછી શાસ્ત્રી મહારાજ એક સ્ટેશન આવે છે જ્યાં ટ્રેન ઊભી રહે છે અને સ્ટેશન ઉપર શાસ્ત્રી મહારાજ નીચે ઉતરે છે અને પછી ભિક્ષા માગવા માટે નીકળે છે અને એક ગાંઠિયાની જે દુકાન હોય છે ત્યાં જઈને ભિક્ષા માગે છે કે મારા ભગત માટે થોડા ગાંઠિયા આપો ને. કે કેવા પુરુષો! પુરુષોત્તમ નારાયણને ધારીને ફરનારું સ્વરૂપ એક ગાંઠિયાની ભીખ માગે, ભિક્ષા માગે. એ પુરુષ કેટલું કઠણ દેશકાળમાં જીવી ગયા હશે. એને ભક્તો માટે, ભક્તોને જમાડવા માટે કેટલી આત્મીયતાનું અદ્ભુત દર્શન કરાવ્યું હશે. અને પછી પેલા આપે છે સાધુની કાકલુદી વિનંતી સાંભળી અને આપે છે અને પછી પેલાને જમાડે છે ત્યારે પેલાનું પેટ ભરાય છે અને પછી શાસ્ત્રી મહારાજને શાંતિ થાય છે. કેવા પુરુષ ધરતી પર આવી ગયા. અને એ શાસ્ત્રીજી મહારાજની સાથે યોગીજી મહારાજ પણ કેટલા બધા ભીડામાં રહ્યા. આપણને યોગીજી મહારાજના પ્રસંગો બધા ઘણા છે, સમયની મર્યાદા છે. આપણે ગુરુ હરિનો વિડીયો પ્રવચનનો લાભ લેવો છે. હું મારી વાત પૂરી કરીશ. 11 વાગવા આવ્યા, પણ છાસ લેવા માટે જવાનું થતું હતું. 10-10, 12-12 કિલોમીટર છાસ લેવા જાય અને એટલો બધો વિરોધ અને એટલા બધા કાગળિયા છપાઈ દીધા હતા. આ લોકોને આપવું નહીં, બંડિયા છે, આવા છે, તેવા છે, કોઈ આપે જ નહીં સાહેબ. 11-12 કિલોમીટર બાય વોક ચાલીને જાય, ઘરે ઘરે ઘરે, ગામડે ગામડે માગે અને બધા ના પાડે. અને પેલું જે બોઘરણું કે જે કંઈ વાસણ લઈને ગયા હશે અને પાછું લઈને જ્યારે મંદિર આવવાનું થાય ત્યારે યોગી મહારાજને પૂછે, યોગી મહારાજ તમને કંઈ થયું નહીં?
કંઈ છાસનું ટીપું ન મળ્યું. કલાકો સુધી ફર્યા તમે. 11 કિલોમીટર જવું, બેક એન્ડ ફોર્થ, કેટલો ટાઈમ જાય? અડધો દિવસ નીકળી જાય. અને કાંઈ ના મળ્યું ત્યારે યોગી મહારાજ કે હું ક્યાં છાસ લેવા ગયો, હું તો શાસ્ત્રી મહારાજને રાજી કરવા ગયો હતો. હાજી, કેટલી ડેસ્ટિનેશનની ક્લેરિટી કહેવાય, રાજી કરવાની જ ભાવના. અને છેલ્લે આપણે એક પ્રસંગ શાસ્ત્રી મહારાજનો કહીએ કે અક્ષર પુરુષોત્તમની વાતો કરવામાં, ભગવાન સ્વામિનારાયણ અને ગુણાતીતાનંદ સ્વામીનો મહિમા ગાવામાં, અથવા અક્ષર પુરુષોત્તમનું જ્ઞાનનું પ્રવર્તન કરવામાં શાસ્ત્રીજી મહારાજનો દેહ સાથ આપે કે ના આપે, લોકો સાથ આપે કે ના આપે, સંજોગો સાથ આપે કે ના આપે, એમને અવિરત છેક ધામમાં જતા સુધી એમને એ વાતો ચાલુ જ રાખી. 86 વર્ષ જીવેલા અને 85 વર્ષની જ્યારે ઉંમર હતી શાસ્ત્રીજી મહારાજને, ત્યારનો પ્રસંગ છે કે શાસ્ત્રીજી મહારાજ જ્યારે એક વખત ગુલઝારીલાલ નંદા, એક વખતના પ્રધાનમંત્રી થયેલા, એ ગુલઝારીલાલ નંદા શાસ્ત્રી મહારાજના દર્શન કરવા માટે આવેલા. અને શાસ્ત્રી મહારાજની ત્યારે ઉંમર હતી 85 વર્ષની ઉંમર. શાસ્ત્રી મહારાજની તબિયત ખૂબ જ નાદુરસ્ત હતી, પણ એ ભગવાન સ્વામિનારાયણને ગુણાતીતાનંદની વાતો કરતાં કરતાં 11 થી 1 વાગ્યા સુધી ગુલઝારીલાલ નંદાને શાસ્ત્રી મહારાજે ગોષ્ઠી કરી. ત્યારે બાબુભાઈ કોઠારી હતા અને કોઠારીથી રહેવાયું નહીં. અને શાસ્ત્રી મહારાજને કહે છે કે સ્વામી, તમને ડૉક્ટરે બોલવાની સ્પષ્ટ ના પાડી છે, તો તમે તોય છતાં આટલા મોડા રાત્રે 11 થી 1 2 કલાક સુધી વાતો શા માટે કરો છો? ડૉક્ટરે તો ના પાડી છે તમને. ત્યારે શાસ્ત્રીજી મહારાજ કહે છે કે અક્ષર પુરુષોત્તમની વાતો કરતાં દેહ પડી જાય તો ભલે પડી જાય, એ દેહ લેખે લાગે. શાસ્ત્રી મહારાજ ના હોત તો ધરતી પર અક્ષર પુરુષોત્તમ ઉપાસનાનું પ્રવર્તન ના થાત, સ્થાપન ના થાત. અને એને ભવ્ય 5 ગગનચુંબી મંદિરો બાંધ્યા. અને ભવિષ્યમાં તો પછી તો બધાને ખ્યાલ આવ્યો. અને મણિભાઈ સલાડ જેવા, સલાડવાળા જે હરિભક્ત છે, મણિભાઈ સલાડવાળા, એ હરિભક્તોએ પછી શાસ્ત્રી મહારાજની સુવર્ણ તુલા પણ કરેલી. જે એક વખત દોરો લેવી, જે એક વખત અડધ્યો સાધુ રાખતા હતા. રાઈટ, આવા શાસ્ત્રી મહારાજ તો 80 વર્ષે, એટ ધ એજ ઓફ 80, મંદિર જ્યારે બનતું હતું ત્યારે પથરા વહેરવા પોતે બેસી જાય, પથરા વહેરતા એટ ધ એજ ઓફ 80. પછી આ બધાએ શાસ્ત્રી મહારાજની સુવર્ણ તુલા કરી. સોનાનામાં તોલવા જેવા પુરુષ હતા અને કેટલા કઠણ દેશકાળમાં, કેટલા ભયંકર ભીડામાં જીવી ગયા આપણા સૌ માટે. આજના શુભ અને મંગલકારી દિવસે ભગવાન સ્વામિનારાયણ, ગુણાતીતાનંદ સ્વામી, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, ગુરુહરિ સ્વામીજી અને પ્રબોધ સ્વામીજીના ચરણોમાં પ્રાર્થના. આજે 7મો શિક્ષાપત્રી પારાયણનો દિવસ અને આજે શાસ્ત્રી મહારાજનો પણ પ્રાગટ્ય દિવસ. જ્યારે અમે ભેગા મળીને કંઈક હા ગળથલ કરી છે, ત્યારે અમે ખરેખર શિક્ષાપત્રી પ્રમાણે જીવન જીવીએ. અને જે શાસ્ત્રીજી મહારાજે અક્ષર પુરુષોત્તમ ઉપાસનાનું જે પ્રવર્તન કર્યું, અક્ષર પુરુષોત્તમ ઉપાસનાનો જે સિદ્ધાંત સમજાવ્યો, અમે તો કેટલા બધા ભાગ્યશાળી છીએ કે એ જ પ્રગટ અક્ષર અને એ જ પ્રગટ પુરુષોત્તમને અમને ગોદ મળી ગઈ. અમારે જેવું આ બ્રહ્માંડની અંદર કોઈ જ ભાગ્યશાળી નથી. તો જ્યારે આવા ભગવાન મળ્યા છે એમને સાક્ષાત, ત્યારે ખરેખર અમે બ્રહ્મરૂપે પરબ્રહ્મની ભક્તિ કરી શકીએ, દાસના દાસ થઈને જીવન જીવી શકીએ. તે માટે અમને ખૂબ ખૂબ બળ બુદ્ધિને શક્તિ આપો, એ જ પ્રાર્થના સજાનંદ સ્વામી મહારાજની.